માનવતા સાચેમાં નથી મરી પરવડી અને આ એટલા માટે કહેવું પડે છે કેમ કે 7 સમંદર પારથી આવેલા એક દંપતી ફેરિયાવાડાના તારણહાર બન્યા હતા। વાત જાણે કે એમ છે કે ગત વર્ષે ઇસ્કોન સર્કલ પાસે માર્ગ પર એએમસીની એસ્ટેટ વિભાગની ટીમે રસ્તા પરના દબાણ દૂર કરવાની સાથે વિજયભાઈ દેવી પૂજકની લારી પણ જપ્ત કરી। વિજયભાઈને ફ્રૂટ જ્યુસની લારી હતી ત્યારે આ એનઆરઆઈ દંપતી જ્યારે લારી પર જ્યુસ પીવા માટે હાજર હતા ત્યારે જ આ ઘટના બની। વિજયભાઈનો લાચાર અને દુઃખી ચહેરો જોઈને લંડનથી આવેલા શૈલેષભાઈ રાજાનું હૃદય દ્રવી ઉઠ્યું હતું અને આ ઘડીથી જાણે કે વિજયભાઈનું નસીબ પલટાઈ ગયું। શૈલેષભાઈએ તે જ સમયે વિજયભાઈને આશ્વાસન આપ્યું અને બીજા જ દિવસે નવી ફ્રૂટની લારી લાવી આપી હતી। જોકે તપાસ કરતાં ખબર પડી કે ફ્રૂટની લારીથી 4 સભ્યોના પરિવારનું ગુજરાન માંડ ચાલે છે। આ સાંભળી શૈલેષભાઈએ વિજયભાઈને વચન આપ્યું હતું કે જ્યારે હું બીજી વાર લંડનથી ભારત આવીશ ત્યારે તને નવી પેસેન્જર રિક્ષા અપાવીશ। કોઈપણ જાતના લોહીના સંબંધ નહોતા, પરંતુ જાણે એનઆરઆઈ દંપતી આ પરિવારનું નસીબ બદલવા જ આવ્યું હતું। શૈલેષભાઈના વચન બાદ વિજયભાઈએ રિક્ષા ચલાવતા પણ શીખી લીધું હતું। ગત 28 જાન્યુઆરી 2026ના રોજ શૈલેષભાઈ રાજા ફરીથી અમદાવાદ આવ્યા અને પોતાનું વચન પાળીને વિજયભાઈને નવી પેસેન્જર રિક્ષા ભેટમાં આપી। રિક્ષા પર કુમકુમ તિલક કરી પૂજા કરવામાં આવી। વિજયભાઈની આ નવી રિક્ષાના પ્રથમ પેસેન્જર પણ શૈલેષભાઈ અને નીતાબેન જ બન્યા હતા। આ એનઆરઆઈ દંપતીએ એક ગરીબ પરિવારને પગભર કરી સાચા અર્થમાં માનવતા ધર્મ બજાવ્યો છે।